આજનો દિવસ મારા માટે ખૂબ જ ખુશી, કૃતજ્ઞતા અને ગર્વની લાગણી અનુભવ કરાવતો દિવસ છે. વાત આપને જણાવું એ પહેલા આપને રિક્વેસ્ટ કરું છું કે આ રીલને સેવ કરી દેજો અને આપના બધા જ ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર પણ અચૂકથી કરજો. હવે વાત એવી છે કે અમારી યુટ્યુબ પર કાજલની વાતોના નામથી જે ચેનલ છે એમાં જૈન તીર્થોના, પ્રાચીન અને અર્વાચીન તીર્થોના વિડીયોઝ અપલોડ થતા હોય છે, જેમાં ભગવાનનો આખો ઇતિહાસ, એ તીર્થ વિશેનો ઇતિહાસ અને બધી જ માહિતી ખૂબ સુંદર રીતે આપવામાં આવે છે. હવે આ બધા વિડીયોઝ જોઈને ઘણા બધા અમારા વ્યુઅર્સ છે એ તીર્થોની મુલાકાતે જતા હોય છે અને ખૂબ સુંદર ભાવ સાથે ભગવાનના દર્શન પૂજનનો લાભો લેતા હોય છે. અગાઉ જઈ ચૂક્યા હોય પણ ત્યાંનો ભગવાનનો અને તીર્થનો ઇતિહાસ સાંભળીને એમના આખા ભાવો બદલાય છે અને ત્યાર પછી ભગવાનના દર્શન પૂજન કરવાની એનો જે લાભો હોય એ આખો અલગ જ હોય છે, એ અનુભવ આખો અલગ હોય છે. હવે આવી વાતો તો ઘણી બધી અમારી સાથે બની ગઈ છે. ઘણા બધા મેસેજીસ આવતા જ હોય છે કે આપના વિડીયોઝ જોઈને અમે લોકો આ તીર્થોએ ગયા અને ખૂબ સુંદર લાભો લીધો. પણ આજની વાત આખી અલગ છે. લોકો દર્શન પૂજન કરવા તો જાય જ છે અમારા વિડીયોઝ જોઈને, પણ આજની જે વાત છે એ મારી સાથે પહેલી વખત બની છે. હવે આ વાત જણાવું એ પહેલા આપ સ્ક્રીન પર આ કમેન્ટ જે છે એ વાંચી લેશો. વાત એવી છે કે આ વખતે ચૈત્ર માસની જે આયંબિલની ઓળી શરૂ થાય એ પહેલા અમે આયંબિલની ઓળી પર એક રીલ બનાવી હતી અને આ રીલ એક બહેને જોઈ અને એનાથી એમને એવી અંદર ઊંડી અસર થઈ એના પર કે એમણે આ આયંબિલની ઓળી શરૂ કરવાનો નિર્ણય કર્યો. આ તપસ્યા એમણે શરૂ કરી. આ આયંબિલની ઓળી પરની રીલ મેં જ્યારે બનાવી ત્યારે મેં સપને પણ નહોતું વિચાર્યું કે આ રીલ જોઈને, મારી વાતો સાંભળીને કોઈ આયંબિલની ઓળી, નૌપતજીની ઓળી જેવી કઠિન તપસ્યા કરવાનું વિચારશે પણ ખરા. મારી એ રીલથી આ બહેન પ્રેરિત થયા, તપસ્યા કરવા માટે, આયંબિલની ઓળી કરવા માટે પ્રેરિત થયા, આયંબિલની ઓળી શરૂ કરી અને જીવનમાં પહેલી વખત એમણે આયંબિલની ઓળી પૂરી કરી. એટલે કે 9 દિવસની આ જે તપસ્યા છે, જે ખૂબ જ કઠિન તપસ્યા કહેવાય છે, આ તપસ્યા એમણે પૂર્ણ કરી. ખાલી પૂર્ણ કરી એટલું જ નહીં, ખૂબ સુંદર શાતા સાથે એમણે પૂર્ણ કરી. જરા પણ ડર્યા વગર એમણે આ આખી તપસ્યા પૂર્ણ કરી. ખરેખર આજે એવો સંતોષ થાય છે કે આ કન્ટેન્ટ ક્રિએટર્સ જે કામ કરે છે, આ કામ કોઈના જીવનને આટલી બધી પ્રભાવિત કરી શકે. જ્યારે પહેલી વખત આયંબિલની ઓળી કોઈ શરૂ કરે અને પૂર્ણ કરે ત્યારનો એમનો જે ઉત્સાહ હોય, આનંદ હોય, આ ખરેખર એ ક્યારેય શબ્દોમાં ના વર્ણવી શકે એટલો જબરદસ્ત હોય છે. શાસન પ્રભાવના માટે આ મારા માટે સૌથી મોટું ઇનામ છે. આ બહેનને હું ચોક્કસથી કહીશ કે આપની શ્રદ્ધા, આપની ભક્તિ, આ બધાને મારા કોટી કોટી વંદન હોજો. અને આપની જે તપસ્યા છે, આટલી સુંદર કઠિન તપસ્યા આપે કરી એના માટે હૃદયથી હું એને વધાવું છું. બસ આવી જ રીતે આપણે દેવ ગુરુ ધર્મની અસીમ કૃપાથી ધર્મના માર્ગે આગળ વધીએ એવી જ ભાવના સાથે વિરમું છું.